લાસ્ટ લેક્ચરોમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે ઘટના હતી એના વિશે આપણે ચર્ચા કરી અને એના ઉપર આધારિત દાખલાઓની પણ આપણે ચર્ચા કરી. વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે જવાબદાર આપણે જાણીએ છીએ કે જો કોઈ ગૂંચળું એક ચુંબકીય ફ્લક્સ ધરાવે છે, જો એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ ગૂંચળા સાથે એક ચુંબકીય ફ્લક્સ સંકળાય છે અને જો એ ચુંબકીય ફ્લક્સમાં જો આપણે ફેરફાર કરીએ તો એ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી આપણે એ ગૂંચળાની અંદર એક પ્રેરિત વિદ્યુત પ્રવાહ અથવા તો પ્રેરિત EMF મેળવી શકીએ છીએ. તો એ જ રીતે આજે આપણે ગૂંચળામાં ઉદ્ભવતું આત્મપ્રેરિત EMF વિશે ચર્ચા કરીએ અને સાથે સાથે આપણે આત્મપ્રેરણની જે ઘટના છે એને પણ સમજીએ. તો સૌપ્રથમ આપણે સવાલ જે રીતે આવે છે એને સમજીએ. આત્મપ્રેરણ સમજાવો અને ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFનું સૂત્ર મેળવો. સૌપ્રથમ આપણે આ આકૃતિ સમજી લઈએ. અહીં તમે જોઈ શકો છો કે એક ગૂંચળું આપેલ છે અને આ ગૂંચળા સાથે એક અહીં બેટરી જોડેલ છે, એક અહીં કળ છે એટલે કે એ સ્વિચ જેવું કામ કરશે અને અહીં રિયોસ્ટેટ છે કે જેની મદદ વડે આપણે અવરોધનું મૂલ્ય બદલી શકીએ છીએ અને જેમ જેમ અવરોધનું મૂલ્ય બદલાશે આ પરિપથમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એના મૂલ્યમાં પણ ફેરફાર થશે. તો ધારો કે જો આપણે આ બેટરીને આની સાથે જોડી આ રીતે જો ગૂંચળાને બેટરી સાથે જોડીને જો કળ બંધ કરીએ એટલે કે પરિપથ આપણે જો ચાલુ કરીએ તો આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એના લીધે આ ગૂંચળું એક સોલેનોઇડની જેમ વર્તે છે. આપણે જાણીએ છીએ કે જો વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થશે તો એના અંદરના વિસ્તારમાં એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રને લીધે આપણે એમ કહી શકાય કે આ જે ગૂંચળું છે એ ગૂંચળું પોતે એક ચુંબકની જેમ વર્તે છે અને આ ગૂંચળા સાથે જો ચુંબકની જેમ જો વર્તે તો એની ક્ષેત્ર રેખાઓ હશે અને એ જે ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એ ગૂંચળાની સાથે સંકળાશે. દાખલા તરીકે આપણે અહીં જો ચર્ચા કરીએ આ ધન ધ્રુવ છે માટે અહીં વિદ્યુત પ્રવાહની દિશા આ રીતે દર્શાવેલ છે. આપણે આગળ જે ચર્ચાઓ કરી તે મુજબ અહીં તમે જોઈ શકો છો આ તરફથી આપણે જો જોઈએ તો આ ગૂંચળાનો અહીં એન્ટી ક્લોકવાઇઝ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે માટે આ જે ગૂંચળો છે એનો આ છેડો N ધ્રુવ તરીકે વધશે અને આ છેડો S ધ્રુવ તરીકે વધશે. માટે અહીં એમ કહી શકાય કે આ જે ક્ષેત્ર રેખાઓ જે અહીંથી રચાશે તેમાંથી આ ક્ષેત્ર રેખાઓ બહારથી અંદરની તરફ એટલે Nમાંથી બહાર નીકળે છે અને Sમાં અહીં દાખલ થાય છે. તો આમ અહીં અત્યારે આ ગૂંચળા સાથે એક ચુંબકીય ફ્લક્સ હશે, પરંતુ આપણે જાણીએ છીએ કે જો પ્રેરિત EMF ઉત્પન્ન કરવો હોય તો એના ફ્લક્સમાં ફેરફાર કરવો પડે. એટલે આ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો છે, પરંતુ એની સાથે અહીં પ્રવાહ પણ અહીંયા આ એક સ્થિર પ્રવાહ છે અને એટલા માટે અહીં ફ્લક્સ સંકળાશે. આ ગૂંચળું પોતે એક ચુંબક તરીકે વર્તે છે, પરંતુ અહીં આ ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ કે પ્રેરિત EMF મેળવી શકાશે નહીં. પણ જો ધારો કે આ ગૂંચળામાં જો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કે પ્રેરિત EMF મેળવવું હોય તો આપણે અહીં આ જે પ્રવાહ છે એ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવો પડે અને જો ધારો કે આપણે જો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરીશું, કારણ કે રિયોસ્ટેટની મદદથી આપણે અવરોધ બદલીશું અને અવરોધના મૂલ્ય પરથી
અહીં પ્રવાહનું મૂલ્ય બદલાશે અને પ્રવાહના મૂલ્ય બદલાવાથી અહીં જે અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બદલાશે અને એ જે ચુંબકીય ક્ષેત્ર બદલાશે એના લીધે એની સાથે સંકળાયેલી જે આ ક્ષેત્ર રેખાઓ છે એટલે કે અહીં ચુંબકીય ફ્લક્સ જે છે એમાં ફેરફાર થશે અને આ સંજોગોમાં આ ગૂંચળાની અંદર અહીં એક પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય કે આવા પ્રેરિત ઈએમએફને આપણે આત્મ પ્રેરિત ઈએમએફ કહીએ છીએ. ફરી એકવાર કહું છું કે જો અહીં વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો એના લીધે ગૂંચળાના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો એની ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થશે એટલે કે એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે અને તેથી આ ગૂંચળામાં આપણને પ્રેરિત ઈએમએફ મળશે. આવા પ્રેરિત ઈએમએફને આત્મ પ્રેરિત ઈએમએફ કહે છે અને આ જે ઘટના છે એ ઘટનાને આપણે અહીં આત્મ પ્રેરણની ઘટના કહીએ છીએ. તો આ રીતે આપણે આત્મ પ્રેરણની ઘટના છે એને સમજાવી શકાય. હવે આ સવાલનો જે બીજો ભાગ છે કે ગૂંચળામાં ઉદ્ભવતા આત્મ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવો. તો જો ધારો કે આ જે ગૂંચળું આપેલ છે એ ગૂંચળામાં આંટાની સંખ્યા ધારો કે n જેટલી છે અને દરેક આંટા સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે એ ધારો કે φ જેટલું છે. આપણે આગળ પણ ફેરેડેના નિયમની જ્યારે ચર્ચા કરેલી ત્યારે પણ આપણે n આંટાવાળું ગૂંચળું હતું અને દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ જો φ હોય તો આ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ કેપિટલ φ ઇઝ ઇક્વલ ટુ n φ જેટલું થશે. એટલે કે આ જે ગૂંચળું છે એ ગૂંચળા સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે એ ફ્લક્સ n φ જેટલું થશે. અને અહીં તમે જોઈ શકો છો કે આ જે ચુંબકીય ફ્લક્સ મળવા માટે જવાબદાર અહીં વિદ્યુત પ્રવાહ છે. એટલે કે ગૂંચળા સાથે સંકળાયેલું જે કુલ ચુંબકીય ફ્લક્સ એ આ ગૂંચળામાંથી પસાર થતા જે વિદ્યુત પ્રવાહ છે I એના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેટલો વધારે મોટા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થશે તેટલું ચુંબકીય ક્ષેત્ર મોટું અને એના લીધે એની ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે એટલે કે એનું ચુંબકીય ફ્લક્સ પણ વધારે. એટલે એમ કહી શકાય કે જે કુલ ચુંબકીય ફ્લક્સ છે એ I ના સમપ્રમાણમાં હોય છે. તો અહીં આપણે લખી શકાય n φ ઇઝ પ્રપોઝનલ ટુ I, જ્યાં n φ એ કુલ ચુંબકીય ફ્લક્સ અને I એ ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ માટે n φ ઇઝ ઇક્વલ ટુ આપણે Li લખીશું. તમે અહીં જોઈ શકો છો અહીં L એ સમપ્રમાણતાનો અચળાંક છે અને એ જે સમપ્રમાણતાનો અચળાંક L છે એ L ને એ ગૂંચળાનું આત્મપ્રેરકત્વ અથવા તો સેલ્ફ ઇન્ડક્ટન્સ કહે છે. એટલે અહીં જે L છે એને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ કહીશું. માટે L ઇઝ ઇક્વલ ટુ n φ ડિવાઇડેડ બાય I. હવે અહીંથી આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા પણ આપી શકીએ અને તમે જોઈ શકો છો કે n φ એ ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ છે અને I એ ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. માટે આત્મપ્રેરકત્વ એ અહીં આપણે એમ કહી શકાય કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે. અહીં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ અહીં ગૂંચળા સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ હોય એને આપણે આત્મપ્રેરકત્વ L કહેવાય. હવે આપણે જો આત્મપ્રેરિત EMF નું જો સૂત્ર મેળવવું હોય તો અહીં
આ જે ફ્લક્સ છે એ ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. માટે આ સૂત્ર પરથી અહીં જો આપણે લખવું હોય માટે એલ આઈ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ જેટલું થશે. હવે સમય ટીની સાપેક્ષ આપણે વિકલન લઈએ માટે એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એન ડી ફાઈ બાય ડીટી થશે. અહીં આપણે આઈનું ફેરફાર બતાવીએ છીએ કારણ કે આપણે આગળ ચર્ચા કરી તે મુજબ જો આઈમાં ફેરફાર થાય છે એના લીધે આ જે ફ્લક્સ છે એમાં પણ ફેરફાર થશે અને એના લીધે એક પ્રેરિત ઈએમએફ મળશે અને એને આપણે આત્મપ્રેરિત ઈએમએફ કહીએ છીએ. તો અહીં આઈનું વિકલન માટે એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એન ડી ફાઈ બાય ડીટી થયું. આપણે આ પદને આ તરફ લખીએ માટે એન ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. ધારો કે એને સમીકરણ 1 કહી દઈએ. હવે ફેરેડે અને લેન્ઝના નિયમ મુજબ આપણે ગૂંચળામાં આત્મપ્રેરિત ઈએમએફ એ એપ્સાઇલોન લખવું હોય તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી. આપણે જાણીએ છીએ કે જો એન આંટાવાળું કોઈ ગૂંચળું હોય અને દરેક આંટા સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ જો ફાઈ હોય તો એમાં પ્રેરિત ઈએમએફ છે એ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી જેટલું હોય છે. તો આ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ કરીએ તો અને સરખાવીએ આપણે તો અહીંયા એન ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં માઇનસ એપ્સાઇલોન લખાશે અને સો ઇઝ ઇક્વલ ટુ અહીં એલ ડીઆઈ બાય ડીટી આ જે છે તે પદ અહીં લખેલ છે. માટે અહીં એપ્સાઇલોન માઇનસ નિશાનીને આ તરફ લઈ લઈએ તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી થયું. તો આ જે સૂત્ર છે એ સૂત્ર અહીં ગૂંચળામાં જે આત્મપ્રેરિત ઈએમએફ ગૂંચળામાં ઉદ્ભવતું આત્મપ્રેરિત ઈએમએફ માટેનું સૂત્ર છે અને તે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી છે. અહીં તમે જોઈ શકો છો કે આ માઇનસ નિશાની આપણે લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. એટલે કે પ્રેરિત ઈએમએફની જે દિશા છે એ પ્રેરિત ઈએમએફની દિશા એ જે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા પણ આપણે જે કહી શકાય એ ચુંબકીય ફ્લક્સમાં થતા જે ફેરફાર છે એ ફેરફારના વિરોધ કરતી દિશામાં હોય જે લેન્ઝનો નિયમ છે. અને લેન્ઝના નિયમ મુજબ આપણે એમ અહીં પણ કહી શકાય કે અહીં આત્મપ્રેરિત ઈએમએફ એ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના કોઈ પણ ફેરફાર એટલે કે ગૂંચળાની અંદર જે પ્રવાહનો જે કોઈ પણ ફેરફાર થાય એટલે કે વધારો અથવા તો જે ઘટાડો છે એનો હંમેશા વિરોધ કરે છે. કારણ કે આપણે જાણીએ કે જો પ્રવાહમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર એ વધારો હશે કે ઘટાડો હશે તો એના ફ્લક્સમાં ફેરફાર થશે અને એ પ્રેરિત ઈએમએફની દિશા લેન્ઝના નિયમ મુજબ એવી દિશામાં હોય કે જ્યાં એ ચુંબકીય ગૂંચળા સાથે સંકળાયેલા જે ચુંબકીય ફ્લક્સ છે એ ફ્લક્સનો વિરોધ કરે. હવે આપણે આત્મપ્રેરણની જે વ્યાખ્યાઓ છે તે એના એકમો અને પારિમાણિક જે સૂત્ર છે એ સૂત્રની ચર્ચા કરીએ. અહીં આ રીતે જે ક્વેશ્ચન છે તે આવી શકે. આત્મપ્રેરકત્વ એલની વ્યાખ્યાઓ તથા એકમો લખો અને તેનું પારિમાણિક સૂત્ર પણ લખો. હવે આપણે આત્મપ્રેરકત્વ એલ બરાબર એન ફાઈ બાય આઈ સૂત્ર જોયું. તો આ સૂત્ર પરથી અહીં જો આઈ ઇઝ ઇક્વલ ટુ જો 1 એમ્પિયર લઈ લઈએ એટલે કે ગૂંચળામાંથી
પસાર થતો વિદ્યુત પ્રવાહ જો 1 એમ્પિયર હોય તો અહીં L ઇઝ ઇક્વલ ટુ N5 થશે. એટલે કે અહીં જો ધારો કે I ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર તો L ઇઝ ઇક્વલ ટુ N5, એટલે કે આત્મપ્રેરકત્વ એ ગૂંચળા સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સ જેટલું થશે. તો એને વ્યાખ્યા સ્વરૂપે આપણે જો લખવું હોય તો આ રીતે લખી શકાય કે ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, એટલે કે એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L કહે છે. ફરી એકવાર, જો I બરાબર 1 તો L બરાબર N5 થશે, અને એટલા માટે કે ગૂંચળામાં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સને ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L કહે છે. હવે આત્મપ્રેરકત્વની જો બીજી વ્યાખ્યા આપવી હોય તો આપણે આત્મપ્રેરિત EMFનું એક સૂત્ર મેળવ્યું, અને તે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt છે. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt છે. તો આ સૂત્ર પરથી જો ધારો કે આ di/dt જો 1 લઈ લઈએ, એટલે કે જો di/dt ઇઝ ઇક્વલ ટુ જો 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L લખાશે, એટલે કે આવી રીતે લખાશે. તો અહીં આ જે આપણે જે di/dt એટલે કે વિદ્યુત પ્રવાહમાં થતો ફેરફારનો જે સમય દર એ જો 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો ત્યારે આ આત્મપ્રેરિત EMF એ અહીં આત્મપ્રેરકત્વ જેટલું થાય. તો એને પણ આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા મુજબ જો લખીએ તો અહીં આ રીતે લખી શકાય કે પરિપથમાં અથવા તો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ, તમે અહીં જોઈ શકો છો, વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMFને આ જે પરિપથ અથવા તો ગૂંચળાનું આત્મપ્રેરકત્વ L કહે છે. તો આ રીતે આપણે બીજી વ્યાખ્યા આપી શકાય. ફરી એકવાર વ્યાખ્યાને જોઈ લઈએ તો એમ કહી શકાય કે પરિપથમાં અથવા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMFને પરિપથ કૌંસમાં ગૂંચળુંના આત્મપ્રેરકત્વ L કહે છે. તો આ થઈ આત્મપ્રેરકત્વ L ની વ્યાખ્યાઓ. હવે એના એકમોની ચર્ચા કરીએ. આપણે સૌપ્રથમ જે બે સૂત્ર છે એ બે સૂત્ર પરથી જ આપણે એકમોની પણ ચર્ચા કરીશું, પણ તે પહેલાં એક વાત કહી દઉં કે અહીં આત્મપ્રેરકત્વ L નો એકમ છે એને હેનરી અને H વડે દર્શાવાય છે. હવે આ જે એકમ છે એ એકમને જુદી જુદી રીતે આપણે લખી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરીને એના બીજા જે એકમો છે એની પણ ચર્ચા કરીએ. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L di/dt છે. માટે L ને જો સૂત્ર કરતા કરીએ તો L ઇઝ ઇક્વલ ટુ -એપ્સાઇલોન ડિવાઇડેડ બાય નીચે di/dt થશે. અહીં L નો જો એકમ લખવો હોય તો આ રીતે અહીં V વોલ્ટ, એપ્સાઇલોન EMF આત્મપ્રેરિત EMF નો એકમ વોલ્ટ હશે. અહીં di/dt માટે એમ્પિયર પર સેકન્ડ લખીશું, પરંતુ આ છેદમાં છે માટે સેકન્ડ ઉપર થઈ જશે. માટે L નો જે એકમ અહીં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ડિવાઇડેડ બાય એમ્પિયર થશે.
પરંતુ આપણે જાણીએ છીએ ઓમના નિયમ પ્રમાણે કે વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ જો કરીશું તો આપણને અવરોધ મળે, અને એનો એકમ અહીં ઓમેગા ઓમ છે. માટે વી બાય એ ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં ઓમ લખી શકીશું, અને આ જે સેકન્ડ છે તે સેકન્ડ રહેશે. માટે અહીં વોલ્ટ પર એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ ઓમ અને ઇન્ટુ સેકન્ડ, માટે એલનો બીજો એક એકમ ઓમ ઇન્ટુ સેકન્ડ થયો, કે જે અહીં દર્શાવેલ છે. એટલે કે આત્મપ્રેરકત્વ એલના બીજા એકમોમાં અહીં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર અને ઓમ ઇન્ટુ સેકન્ડ પણ છે. હવે ચોથો જે એકમ જે છે એ ચોથો એકમ આપણે આ સૂત્ર પરથી પણ લખી શકાય. અહીં L ઇઝ ઇક્વલ ટુ N5 બાય I છે. તો અહીં N5 એ ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ છે અને I પ્રવાહ છે. માટે આ જે ચુંબકીય ફ્લક્સ છે એનો એકમને વેબર કહેવાય. માટે વેબર પર એમ્પિયર જે છે તે થશે. માટે અહીં આ ચોથો જે એકમ છે એને વેબર પર એમ્પિયર કહીશું. હવે આત્મપ્રેરકત્વ L નો પારિમાણિક જે સૂત્ર મેળવીએ, તો અહીં આ એકમનો ઉપયોગ કરીશું અથવા આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા L ઇઝ ઇક્વલ ટુ વીનું પારિમાણિક સૂત્ર, અહીં S એટલે કે અહીં સમયનું પારિમાણિક સૂત્ર, અને A એટલે કે અહીં પ્રવાહનું પારિમાણિક સૂત્ર. તો અહીં તમે જોઈ શકો છો કે વોલ્ટ એટલે આપણે વોલ્ટેજ માટે આગળ ચર્ચાઓ કરી છે કે ઉર્જા ભાગ્યા વિદ્યુત ભાર જો કરવું હોય તો આપણે એ રીતે લખી શકાય. અને એનું જો ઉર્જાનું એકમ જો આપણે પારિમાણિક સૂત્ર લખીએ તો M1L2 T⁻² થશે, અને ડિવાઇડેડ બાય વીજભારનો પારિમાણિક સૂત્ર A1 અને T1 થશે ઇન્ટુ સેકન્ડ છે. તો અહીં આપણે T⁻1 થશે અને અહીં Ampere⁻1, અહીં Ampere⁻1 લખાશે. અહીં આ જે T1 અને આ T1 કેન્સલ આઉટ થશે. અહીં બંનેના ઘાતાંક સરખા છે, માટે T⁻0 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જશે. માટે અહીં Lનું પારિમાણિક સૂત્ર એ M1L2 T⁻2 અને A1 અને A1 એટલે કે છેદમાં A2 થશે. માટે અંશમાં લખીએ તો A⁻2 થાય. માટે અહીં Lનું પારિમાણિક સૂત્ર M1L2 T⁻2 અને A⁻2 થશે. તો આ પારિમાણિક જે સૂત્રો હતા એ પારિમાણિક સૂત્રની પણ આપણે ચર્ચા કરી. હવે આત્મપ્રેરકત્વની જે આપણે ના એકમની જે વ્યાખ્યા આપી એ હેનરી છે. એનો એકમને આપણે હેનરી કહીશું, પણ એની પણ વ્યાખ્યા આપણે આપી શકીએ. અને આ જે આત્મપ્રેરકત્વ છે એ આત્મપ્રેરકત્વ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તેની પણ હવે ચર્ચા કરીએ. તો આ રીતે આપણે કહી શકાય કે આત્મપ્રેરકત્વના એકમની અથવા કાઉન્સમાં આપણે લખી શકીએ અહીં હેનરીની વ્યાખ્યા આપો, તથા આત્મપ્રેરકત્વનો આધાર કઈ કઈ બાબતો પર છે તે જણાવો. તો અહીં આપણે આત્મપ્રેરિત EMFનું સૂત્ર લીધું છે. અહીં આત્મપ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -L/di/dt. હવે ધારો કે જો L કેટલા હેનરી છે જો જાણવું હોય તો આપણે એમ કહી શકાય કે જો di/dt એટલે કે આ di/dt જો 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ એટલે કે આત્મપ્રેરિત EMF જો 1 વોલ્ટ હોય તો di/dt પણ 1 એકમ છે અને એપ્સાઇલોન પણ 1 એકમ જો હોય તો અહીં L ઇઝ ઇક્વલ ટુ 1 એકમ એટલે કે હેનરી લખી શકાય. એટલે કે L ઇઝ ઇક્વલ ટુ 1 હેનરી થાય. માટે હેનરીની વ્યાખ્યા આપી હોય તો આ રીતે આપી શકાય કે આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એટલે કે di/dt
ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું આત્મપ્રેરિત EMF એટલે કે એપ્સાઇલોન જો 1 વોલ્ટ હોય તો તે પરિપથનું આત્મપ્રેરકત્વ 1 હેનરી છે એમ કહેવાય. તો આ આપણા પાસે આત્મપ્રેરકત્વના જે એકમ હેનરી છે એની વ્યાખ્યા થઈ. હવે આત્મપ્રેરકત્વનો આધાર કઈ કઈ બાબત પર છે એ જોઈએ. આત્મપ્રેરકત્વની આપણે વ્યાખ્યાઓ આપી. હવે આત્મપ્રેરકત્વ એ આપણે જાણીએ છીએ એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે. અને જો એ ગૂંચળા સાથે સંકળાયેલ એકમ વિદ્યુત પ્રવાહ દીઠ જો ચુંબકીય ફ્લક્સ હોય તો તે નીચેની અમુક બાબતો પર આધારિત છે. જોઈએ પહેલું કે જે ગૂંચળું છે એ ગૂંચળાના પરિમાણ પર આધાર રાખે છે. એટલે આપણે અહીં કહી શકાય કે આ આત્મપ્રેરકત્વનું મૂલ્ય એ એકમ પ્રવાહ દીઠ જો ફ્લક્સ પર આધારિત હોય તો પરિમાણ બદલાય તો એ પરિમાણના લીધે એના ફ્લક્સમાં પણ વધારો અથવા ઘટાડો થઈ શકે અને એના લીધે આત્મપ્રેરકત્વમાં પણ ફેરફાર થાય. બીજી એક વસ્તુ કે ગૂંચળાના જે આકાર છે એના પર આધાર રાખે છે. આપણે આગળ ચુંબકીય ફ્લક્સ પર આધારિત ઘણી બધી ચર્ચાઓ કરી માટે અહીં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ જે ફ્લક્સમાં ફેરફાર થશે એને જ આપણે આત્મપ્રેરકત્વ કહીએ છીએ. માટે અહીં એમ કહી શકાય કે એનો આકાર જો બદલાય તો આકાર ગૂંચળાના આકાર પર બી અહીંયા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થઈ શકે અને એટલા માટે અહીં એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર એટલે આત્મપ્રેરકત્વ માટે અહીં આત્મપ્રેરકત્વ એના પર બી આધાર રાખી શકે. અને અહીં આંટાઓની સંખ્યા બટ ઓબ્વિયસ છે કે આંટાઓની સંખ્યા જો ઘણી વધારે હશે તો ફ્લક્સમાં ઘણો બધો વધારો થઈ છે અને એટલા માટે આત્મપ્રેરકત્વ એના પર આધારિત છે. ત્રીજી વાત કે ત્રીજી બાબત જે છે કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ એ જે માધ્યમમાં પ્રવર્તતું હોય તે માધ્યમ પર આધાર રાખે છે. એટલે કે આપણે જો ચુંબકીય ફ્લક્સની જ વાતો કરી રહ્યા છે કે જે માધ્યમમાં રાખેલું હોય એ માધ્યમ પર જો આધાર રાખતું હોય તો અહીં આત્મપ્રેરકત્વ પણ એના પર આધાર રાખે છે કે જે માધ્યમમાં રાખેલું હોય એના ઉપર આધાર રાખે છે. એના માટે એક ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે જો ધારો કે ગૂંચળાને અહીં નરમ લોખંડના ગર્ભ પર અલગ કરીને જો વીંટાળેલું હોય તો અહીં નરમ લોખંડની જે પરમિયબિલિટી મ્યુ છે એ ઘણી જ વધારે છે અને ઘણી વધારે હોવાથી અહીં ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ઘણો જ મોટો વધારો થાય છે અને એના લીધે આત્મપ્રેરકત્વ એલનું મૂલ્ય પણ ઘણું જ વધી જાય છે. એટલે ધારો કે આપણે જે અત્યારે એક ગૂંચળાની ચર્ચા કરી પણ આ ગૂંચળાની અંદર વચ્ચે જો આપણે નરમ લોખંડનો જો ટુકડો મૂકી દેવામાં આવે એટલે કે નરમ લોખંડ મૂકવામાં આવે તો એની પરમિયબિલિટી વધુ છે અને તેથી એનું ચુંબકીય ફ્લક્સ વધશે અને જો ચુંબકીય ફ્લક્સ જો વધે તો આપણે વ્યાખ્યા મુજબ એકમ વિદ્યુત પ્રવાહ દીઠ ચુંબકીય ફ્લક્સ એટલે આત્મપ્રેરકત્વ અને એટલા માટે આપણે એમ કહી શકાય કે આત્મપ્રેરકત્વનું મૂલ્યમાં પણ વધારો થશે. તો આમ આ બાબતો ઉપર અહીં આત્મપ્રેરકત્વ જે છે એ આધાર રાખે છે.